ભરૂચની જુમ્મા મસ્જિદનો એક દ્વાર 700 વર્ષ બાદ બંધ થઈ રહ્યો છે ત્યારે બે લોક સાથે જુમ્મા મસ્જિદનો દ્વાર બંધ કરવામાં આવ્યો છે। જુમ્મા મસ્જિદમાં છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલતો હતો। આખરે જુમ્મા મસ્જિદની અંદર રહેલું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિવિધ આંદોલન ચાલી રહ્યા હતા। દિવાલો અને પિલ્લરો પર દેવી દેવતાઓની કોતરણી જોવા મળે છે ત્યારે મંજૂરી વગરનું તમામ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। પોલીસના કાફલા સાથે આ દબાણને દૂર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદ એટલે કે એને ગુજરાતીમાં જુમ્મા મસ્જિદ કહેવામાં આવે છે। જુમ્મા મસ્જિદનો જે મહત્વનો જે દ્વાર હતો તે 700 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત તેને લોક કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા મસ્જિદનો આ જે દ્વાર છે તે વર્ષોથી ખુલ્લો હતો। હાલમાં જે છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે। આજે પોલીસ બંદોબસ્ત સાથે આજે રાષ્ટ્રીય ધરોહર છે તેને બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે। આને ખાસ કરીને જૈન સમરી વિહાર માનવામાં આવે છે અને 700 વર્ષ પહેલા આ એક જૈન સમરી વિહાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઘણા સંતો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું। સહી એટલે કે હસ્તાક્ષર તથા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને વિવિધ આંદોલન બાદ લગભગ 15 જૂને પણ એક મોટું આંદોલન થવાનું છે તેવું એલાન પણ કરવામાં આવ્યું છે। ત્યારે જે જુમ્મા મસ્જિદનું જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો જેના કારણે જે પુરાતત્વ વિભાગની અંદરમાં સંકલનમાં છે તેની અંદર જે બાંધકામ થયું હતું જુમ્મા મસ્જિદની અંદર જે વઝુ ખાનું કહેવામાં આવે છે તેને પણ દૂર કરવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને સંપૂર્ણ જુમ્મા મસ્જિદનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। આ જુમ્મા મસ્જિદની અંદર દર શુક્રવારે જુમ્માની નમાઝ પણ થતી હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા બાદ આજે પોલીસ તંત્રને સાથે રાખીને સંપૂર્ણ જે વિસ્તારમાં બાંધકામ જે હતું જે વધારાનું બાંધકામ હતું તે પુરાતત્વના આદેશ બાદ તેને દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। જુમ્મા મસ્જિદની અંદર વજૂખાનું હતું તથા મોટા ભાગનું વધારે પડતું જે દબાણ છે તેને દૂર કરવામાં આવ્યું છે અને 700 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જે મુખ્ય દ્વાર હતો તેને પણ સીલ કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવ્યું છે। હવે જુમ્મા મસ્જિદનો વિવાદ હજુ કેટલો ચરમસીમાએ પહોંચે છે તે જોવું રહ્યું। વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ।